રાજકોટ શહેરના ધમધમતા કેકેવી હોલ બ્રિજ નીચે જ્યારે સવારનો સૂરજ ઉગ્યો ત્યારે તે પોતાની સાથે ખુશી નહીં પણ એક કમકમાટી ભર્યા સમાચાર લાવ્યો હતો। 27 વર્ષનો યુવાન હારુલ પ્રેમસિંહ વિશ્વકર્મા જે પોતાનું નસીબ અજમાવવા નેપાળથી રાજકોટ આવ્યો હતો તેની લોહીલુહાણ લાશ ત્યાં પડી હતી। એક સામાન્ય મોબાઈલ ફોન માટે થયેલી નજીવી માથાકૂટે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે એક રિક્ષા ચાલકે માનવતા નેવે મૂકી દીધી। પથ્થરના ઘા મારીને હારુલના ચહેરા અને માથાને છૂંદી નાખવામાં આવ્યું, જાણે પથ્થર નહીં પણ લુખ્ખા તત્વોનો ખોફ હોય। બનાવ એ બન્યો તો કે મારા ભાઈના છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે। એટલે એ બનાવ બન્યો છે। મારો ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું। પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે। એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કંઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। મારી માંગ એટલી જ છે કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપી જોઈએ કે કાલ વાર કોઈનો દીકરો કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ। અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલવારે કોઈનો દીકરો એક નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ ન્યાય છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। મારી બસ સરકારથી, પોલીસ કર્મચારીથી, એના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલાવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે કોઈ બી બાબતે કોઈના દીકરા એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો? રાહુલ વિશ્વકર્મા। આજે નેપાળી યુવાન હારુલની બહેન રિંકલની આંખોમાં આંસુ નથી પણ ન્યાયની એક જ્વાળા છે। તે ધ્રુજતા અવાજે સવાલ કરી રહી છે કે શું મારો ભાઈ એટલો અસુરક્ષિત હતો? નેપાળી સમાજના પ્રમુખ અને પરિવારજનોની એક જ માંગ છે કે હત્યારાને ફાંસી આપો। મારું નામ સંજયરાજ કાર્કી છે, નેપાળી સમાજનો પ્રમુખ છું રાજકોટ શહેર। બનાવમાં આજે વહેલી સવારે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારો કોઈ નેપાળી યુવક છોકરો હોય ને એના માથાના ભાગમાં ગંભીર રીતે માર મારેલો હોય, એટલે મને જાણ સવારે સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક 2 રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી। મોબાઈલ બાબતે એને આવી રીતના ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથડ પદ્ધતિ બેફામ મારતા એનું મોત થઈ ગયું છે। એના પરિવારજનોને ન્યાય મળે। આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે। તંત્ર એની પર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે। રાજકોટ જેવી શાંત ગણાતી નગરીમાં હવે નાની વાતોમાં મર્ડર થવા લાગ્યા છે, જે પોલીસ તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહી છે। એક હસતા રમતા યુવાનનો અંત કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની ચાળી ખાઈ રહ્યો છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ।